હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક સિરીઝ ચલાવી છે ધોરણ 10ની અંદર ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશનની ચર્ચા કરી છે। વિદ્યાર્થી મિત્રો, તો 1 થી 20 પ્રયોગોનું આપણે સોલ્યુશન જોઈ ચૂક્યા છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 21ની ચર્ચા કરવાના છે। તો પ્રયોગ નંબર 21ની ચર્ચા કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો આપ સૌને વિનંતી કરું છું કે જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ધોરણ 10 અને 9ની લગતે તમને દરેક પ્રકારની માહિતી અહીંયા મળતું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રયોગની ચર્ચા કરીએ। હેતુ: આપેલા બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતર જોડાણ કરી મળતા સમતુલ્ય અવરોધનું મૂલ્ય આપણે શોધવાનું છે। તો પ્રયોગ કરવા માટે વિદ્યાર્થી મિત્રો સાધનો છે આપણી પાસે। તો સાધનોમાં શું છે? એમીટર, વોલ્ટમીટર, બેટરી, કળ અને આપણે અવરોધો જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમને અહીંયા આગળ આપણને શું આપી છે? તો આપણી પાસે અહીંયા આગળ આપણી પાસે સર્કિટ આપી છે। 3 સર્કિટ છે। અવરોધનું મૂલ્ય નક્કી કરવું, બીજાની અંદર 2 અવરોધોને શ્રેણીમાં જોડાણ છે અને ત્રીજો સર્કિટ જે છે 2 અવરોધનું સમાંતર જોડાણ આપણને જોવા મળ્યું છે। ઉપર જે પ્રમાણે આકૃતિ આપી છે એ જ પ્રમાણે આકૃતિ આપણે વિદ્યાર્થી મિત્રો નીચે દોરવાની છે। તો 3 આકૃતિ આપણે નીચે દોરી છે વિદ્યાર્થી મિત્રો। અને આકૃતિ દોર્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે નેક્સ્ટ આકૃતિ દોર્યા પછી આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે પ્રયોગ પદ્ધતિ। પ્રયોગ પદ્ધતિની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સૌથી પહેલાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલે કે આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથમાં અવરોધ R1 જોડેલો છે। ત્યારબાદ કળ કે ચાલુ કરો, વોલ્ટમીટર અને એ મીટરનું વાંચન કરી V અને Iનું મૂલ્ય આપણે મેળવવાનું છે। સૂત્રો છે આપણી પાસે અવરોધ = V/I પરથી અવરોધની R1ની ગણતરી આપણે કરવાની છે। આ જ રીતે બીજા અવરોધ R2ને જોડી ગણતરી આપણે કરવાની છે। સેમ જે પ્રકારે આપણે પ્રયોગ આ સર્કિટ નંબર 1ની અંદર આપણે પ્રયોગ કર્યો સેમ એવી જ રીતે આપણે સર્કિટ એટલે કે 2ની અંદર કરવાની છે। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R1 અને R2ને શ્રેણીમાં જોડો અને V અને Iના મૂલ્યો મેળવી સમતુલ્ય અવરોધ R શોધવાનો છે। R = R1 + R2 થી મળતું સમતુલ્ય અવરોધ R સાથે આપણે સરખાવવાનું છે। જે સરેરાશ મૂલ્ય મળે છે એના પરથી આપણે R સરખાવવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે આકૃતિ 3માં દર્શાવ્યા પ્રમાણે R1 અને R2ને સમાંતર જોડો, V અને Iનું મૂલ્ય મેળવી સમતુલ્ય અવરોધ R શોધો। R બરાબર શું છે? R1 × R2 પરથી ભાગ્યા R1 + R2 થી મળતા સમતુલ્ય અવરોધ R સાથે સરખાવો। તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ કરી અને પદ્ધતિ કર્યા બાદ આપણે અવલોકન કરવાનું છે। 3 કોષ્ટકનું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો અવલોકન જો પહેલાં સર્કિટની અંદર R1નો અવરોધ જોવા જઈએ તો આપણને 20 ઓહમ મળે છે અને બીજાનું આપણને 4 ઓહમ મળે છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે પ્રમાણે આપણે પ્રયોગ કર્યો છે એ પ્રયોગ આધારિત આપણે અવલોકન કોષ્ટકની અંદર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ 2 પ્રકારના જોડાણ આપણે જોયા હતા। બંનેનું આપણે રીડિંગ લીધેલું છે અને બંનેનું રીડિંગ આપણે અહીંયા આગળ દર્શાવેલું છે। તો તમે જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો અને લખી પણ શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નિર્ણય। તો નિર્ણયની અંદર શું કહે છે? આમ શ્રેણી જોડાણમાં અવરોધોમાં વહેતો વિદ્યુત પ્રવાહ અને સમાંતર જોડાણમાં અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? આપણને સમાન જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રયોગ આધારિત આપણે જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલાં આપણી પાસે નીચે આપેલા પ્રશ્નોનો માગ્યા મુજબ આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 1, 5 એમ્પિયર, 10 એમ્પિયર, 15 એમ્પિયરના 3 અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડાણ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો 5 એમ્પિયરથી નાનો થશે। બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 2 એમ્પિયર, 3 એમ્પિયર અને 6 એમ્પિયરના 3 અવરોધોને વિદ્યુત પરિપથમાં સમાંતર જોડતા મળતો સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો આપણને જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો 1 ઓહમ હશે। ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો બાજુમાં દર્શાવેલા વિદ્યુત પરિપથ બિંદુ A અને બિંદુ B વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ગણતરી કરીએ તો આપણને સમતુલ્ય અવરોધ કેટલો મળે છે? 4 ઓહમ જેટલો મળે છે। ક્વેશ્ચન નંબર 4ની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો। સમાન મૂલ્ય અને R અવરોધ ધરાવતા 3 અવરોધને સમાંતર જોડાણ તેના સમતુલ્ય અવરોધ 10 ઓહમ મળે તો Rનું મૂલ્ય કેટલું? તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓપ્શન આપેલા છે A, B, C અને D માંથી। તો સાચો ઓપ્શન છે C
30 ઓહમ. નીચેના વિધાન પી અને ક્યુ માટે કયો વિકલ્પ સાચો છે એ તમારે વિદ્યાર્થી મિત્રો નક્કી કરવાના છે. વિધાન 2 આપ્યા છે, બંને વિધાનની આપણે ચર્ચા કરીએ તો પી વિધાન માટે અવરોધો અને શ્રેણી જોડાણ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન છે. વિધાન ક્યુ છે અવરોધ અને સમાંતર જોડાણ દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુતીયમાનો તફાવત સમાન હોય છે. હવે આપણે એ બી સી અને ડી આમ 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન પસંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો સાચો ઓપ્શન છે સી, પી અને ક્યુ વિધાન બંને સાચા છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ નીચેના એકમો જણાવો. તો આપણી પાસે કુલ 6 એકમો છે. વિદ્યુતભાર એટલે કુલમ, વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર, વિદ્યુત પાવર એટલે કે વોટ, વિદ્યુતીયમાનો તફાવત એટલે કે વોલ્ટ અને વિદ્યુત અવરોધ એટલે કે ઓહમ અને વિદ્યુત ઉર્જા એટલે આપણે જૂલ તરીકે નક્કી કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ નંબર લાસ્ટ પ્રયોગની એટલે કે પ્રયોગ નંબરની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.